શું તમને લાગે છે કે કેરી ખાવાથી વજન વધે છે? તો ચલો આજે જોઈએ. એટલે જોઈ શકીએ છીએ કે આ કેરીનું વજન છે 211 ગ્રામ. છાલ ઉતાર્યા પછી આનું વજન છે 177 ગ્રામ અને એકચ્યુઅલી જે આપણે ખાશું એનું વજન છે 108 ગ્રામ. અને આ 108 ગ્રામ કેરીની આશરે 80 કેલરીઝ થાય છે, જે એક રોટલીની કેલરી કરતાં પણ ઓછું છે અને એક કટોરી રાઈસની કેલરી કરતાં પણ ઓછું છે. એટલે જો તમે રોટલી અને રાઈસને ઓછા કરીને કેરી ખાવ છો તો ખાઈ શકાય. અને જો તમારે આવું કોઈ જ ડાયટમાં ચેન્જ ના કરવો હોય તો હું તમને દેખાડું કે તમારે આ 80 કેલરી બર્ન કરવા માટે કેટલી મિનિટ ચાલવું પડશે. અને આ આપણે ચેક કરશું 5ની સ્પીડ પર રાખીને, અને આ સેમ વસ્તુ આપણે મારા વોચમાં પણ ચેક કરશું. ટ્રેડમિલમાં 80 કેલરીઝ થઈ ગઈ છે, પણ આપણે મારા વોચમાં હજી દેખાડે છે 76 કેલરીઝ. એટલે આપણે વોચમાં 80 કેલરીઝ થાય એની વેઇટ કરશું, કારણ કે વોચની કેલરીઝ એક્યુરેટ હોય છે. તો હવે વોચમાં પણ 80 કેલરીઝ થઈ ગઈ છે અને દેખાડે છે કે ખાલી 1.1 કિલોમીટર ચાલવાથી અને 15 જ મિનિટ ચાલવાથી તમારે 80 કેલરીઝ ઇઝીલી બર્ન થઈ જાય છે. તો ખાલી 15 જ મિનિટ ચાલવાથી અને ખાલી 1.1 કિલોમીટર ચાલવાથી આપણને કેરીની બધી કેલરી બર્ન થઈ ગઈ છે. તો તમે ઇમેજિન કરો વેઇટ લોસ માટે ચાલવું કેટલું જરૂરી છે. અને કેરીને ઉનાળામાં જે વેઇટ ગેઇન માટેનું વિલન બનાવે છે એ પણ એ નથી, કારણ કે સાચા વિલન છે મેંગો શ્રીખંડ, મેંગો મિલ્કશેક અને ખાંડવાળો મેંગો રસ. એટલે જો વિડીયો ઇન્ફોર્મેશનલ લાગ્યો હોય તો લાઇક અને શેર કરજો, અને આવા જ વિડીયોઝ માટે મને ફોલો કરી દેજો.